જીસેટ ની જે નવેમ્બરમાં એક્ઝામ આવવાની છે એની હું તૈયારી કરાવું છું. તૈયારીમાં પેપર 1 અને પેપર 2 બંને લઉં છું. પેપર 2 માં હું એજ્યુકેશનનું પેપર લઉં છું. એ પેપર 1 માં મેં ડેલી ડોઝની જે સિરીઝ ચાલુ કરી છે એમાં એવા ક્વેશ્ચન્સ મેં લીધા છે કે એક ક્વેશ્ચન તમે સોલ્વ કરો ને તમારે એમાં 4 કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એ દરેક ક્વેશ્ચન્સ એવા છે જે તમારા પ્રીવિયસ યર્સમાં જીસેટમાં પૂછાયેલા છે. ઓકે, હજી એમાં બીજા પણ ક્વેશ્ચન્સ એડ કરીશ જેથી તમારા કોન્સેપ્ટ વધારે ને વધારે સ્ટ્રોંગ થઈ જાય. તો લગભગ 15 ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે એટલે મોસ્ટ પ્રોબેબલી 60 અથવા મોર દેન 60 કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા હોય જો તમે દરેકે દરેક ક્વેશ્ચન્સ જોયા હોય તો. નાઉ નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ યુનિટ વાઇઝ તૈયારી કરવી, આખું પેપર કમ્પ્લીટ કરાવવાનું તમે જે કહેતા હતા. તો વોટ આઈ થોટ કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. અત્યારે હજી આપણી એક્ઝામને 2 મહિના બાકી છે. ઓકે, બીકોઝ 15 નવેમ્બર જ હું લાસ્ટ ડેટ ગણું છું. પછીના 10 દિવસ તો રિવિઝન માટે આપણે મૂકવા જ પડે. ઓકે, તો જે આ 2 મહિનામાં હું જો સ્ટાર્ટ કરું તો જ આપણું પેપર 1 કમ્પ્લીટ થાય. તો મેં પેપર 1 ની તૈયારી યુનિટ 1 થી યુનિટ 10 સુધી મારે કમ્પ્લીટલી આખું પેપર 1 કરાવવાનું પ્લાન છે. દરેક ક્વેશ્ચન્સ પ્રીવિયસ યર્સના છે એ લઈ લેશું. ઉપરાંત યુજીસી નેટના ક્વેશ્ચન્સ પણ હું લઈશ કે જે તમારી પ્રેક્ટિસ થઈ જાય. બીકોઝ મેની અ ટાઈમ આઈ ઓબ્ઝર્વ કે એ લોકો યુજીસી નેટના બેઠે બેઠા ક્વેશ્ચન્સ મૂકી દેશે તો આપણે એની પણ પ્રેક્ટિસ કરી લઈએ કે આપણું કંઈ પણ એક પણ આમ શું કે કંઈ લૂપ હોલ ના રહી જાય કે આ એક આપણું કોર્નર રહી ગયું એના કારણે આપણે એકાદ ક્વેશ્ચન ખોટો પડે એવું આપણે કંઈ પણ એવો ચાન્સ આપવો જ નથી. કારણ કે આ વખતે જીસેટ ક્લિયર કરી જ લેવી છે. તો ધીસ ઇઝ માય પ્લાન ફોર સ્ટ્રેટેજિક પ્લાન ફોર નેક્સ્ટ 2 months. ઓકે, તો હવે તમારો સજેશન શું છે, તમારી કમેન્ટ શું છે? કારણ કે મેં તમને કોઈ પનિશમેન્ટ નથી આપી કે તમે ચૂપચાપ લેક્ચર જોવાનું છે. આપણે સ્કૂલમાં કેમ પનિશમેન્ટ ટીચર આપતા કે કંઈ બોલવાનું નહીં, એવી પનિશમેન્ટ મેં તો તમને કંઈ આપી જ નથી. તો તમારા કંઈ સજેશન્સ હોય, તમારા કંઈ કમેન્ટ્સ હોય તો મને જણાવજો. અધરવાઇઝ યુનિટ 1 થી યુનિટ 10 આઈ ટ્રાય ટુ કમ્પ્લીટ એન્ટાયર પેપર 1. એમાં યસ કોઈકે મને કહેલું કે લોજિકલ રિઝનિંગ કરાવજો તો યસ લોજિકલ રિઝનિંગ પણ હું તમને એકદમ ટ્રિકથી ને આમ ઇઝીલી જે આપણી ડે ટુ ડે લાઈફ સાથે કંઈક ને ક્યાંક હું કનેક્ટ કરીને ટ્રાય કરીશ કે આપણે એ પણ શીખી જઈએ ને. યસ પીપલ એન્ડ એન્વાયરમેન્ટ ઇઝ અગેન અ ટ્રિકી સબ્જેક્ટ. ઓકે, તો એ પણ આપણે કરી લેશું એટલે કોઈ ટેન્શન નહીં, કારણ કે હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ. તમારે કંઈ કમેન્ટ હોય, સજેશન્સ હોય તો મને જરૂરથી જણાવજો. ઓકે, હવે ક્લાસ 1 જે મેં અપલોડ કર્યું છે મેં 1 થી 10 ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી લીધા છે. આજે ક્લાસ 2 છે એમાં અગેન 10 ક્વેશ્ચન્સ વી આર ગોઈંગ ટુ સોલ્વ of teaching aptitude. Okay, now without wasting a minute let's get started. Question number 1 જોઈએ. Name the philosopher who proposed technique of questioning. પ્રશ્ન પ્રયુક્તિના પ્રણેતા કોણ હતા? સુપર ઇઝી ક્વેશ્ચન છે, સૌને ખબર જ હશે. કોણ હતા? સોક્રેટિસ. અને પ્રયુક્તિને શું કહેવાય છે એનું નામ ખ્યાલ છે કોઈને? એ પ્રયુક્તિને કહેવાય છે સોક્રેટિક ક્વેશ્ચનિંગ. ઓકે, હવે આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે ઓપ્શન બી થશે. સોરી, પણ આપણે એ, સી અને ડી એ ઓપ્શનમાં પણ જોઈ લેશું કે એમાં શું આવી શકે. હવે જે પહેલો ઓપ્શન છે હું નીચે લખું છું, જ્હોન ડીવી. એ કોની સાથે કનેક્ટેડ હતા? કયા ઇઝમ સાથે? તો એ છે પ્રેગ્મેટિઝમ સાથે કનેક્ટેડ નામ છે. ઓકે, એ ઉપરાંત એમણે શું આપેલું, કયા શેના ફાધર તરીકે ઓળખાય છે? તો ઇઝ અ ફાધર ઓફ પ્રોગ્રેસિવ એજ્યુકેશન. ઓકે, હવે સેકન્ડ છે ધેટ ઇઝ કોમ્ટે, ઓગસ્ટ કોમ્ટે. એને ફાધર ઓફ સોશિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત એમણે બીજી એક મેથડ ઇન્વેન્ટ કરી ધેટ ઇઝ પોઝિટિવિઝમ. જે યુજીસી નેટ નો ફેવરેટ ક્વેશ્ચન હું આમાંથી ક્વેશ્ચન પૂછે જ છે, પોઝિટિવિઝમ. ઓકે, આ એણે ઓગસ્ટ કોમ્ટે ઇન્વેન્ટ કર્યું. નાવ જે લાસ્ટ છે ફ્રોબેલ, એ પણ ક્વેશ્ચન આવતો હોય છે અવારનવાર. આ નામ શેની જોડે એસોસિએટેડ છે? ધેટ ઇઝ કિન્ડરગાર્ટન મેથડ. ઓકે, તો ધીસ વોઝ ધ જે જરૂરી ઇન્ફોર્મેશન હતી, જે ત્રણે ત્રણ બાકીના જે ઓપ્શન હતા એની જોડે જે કનેક્ટેડ ઇન્ફોર્મેશન હતી એ મેં તમને આપી. હવે આપણે અહીંયાનો આનો આન્સર જે છે ધેટ ઇઝ આન્સર બી. ઓપ્શન આપણો બી છે એ કરેક્ટ આન્સર થશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોશું. ક્વેશ્ચન 2 શું છે એ જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્કિલ્સ ડઝ નોટ require high intellectual abilities. Okay,
નીચેનામાંથી કયા કૌશલ્ય માટે ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાની જરૂરિયાત નથી? ક્વેશ્ચન વાંચો ત્યારે એકદમ શાંતિથી વાંચવાનું. ઘણી વખત અમુક વર્ડ વાંચવામાં સ્કીપ થઈ જતા હોય છે તો આપણે આન્સર ખોટો માર્ક કરી આવતા હોઈએ છીએ. એટલે ઘણી વખત નેગેટિવ પૂછ્યું હોય અને આપણે પોઝિટિવ લખી આવીએ છીએ. એટલે ક્વેશ્ચન ઓલવેઝ શાંતિથી જ વાંચવાનું કે વાંચવામાં કોઈ મિસ્ટેકના કારણે આપણો આન્સર ખોટો ના ટીક થઈ જાય. હવે આપણે ઓપ્શન જોઈ લઈએ. ફર્સ્ટ ઓપ્શન છે that is technical skills, સેકન્ડ છે mechanical, થર્ડ છે teaching and લાસ્ટ છે ડી that is management skills. ઓકે, તો હવે આપણે જોઈએ ટેકનિકલ સ્કિલ્સ માટે કોઈ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીની જરૂરત હોતી નથી. આપણો ઓપ્શન એ છે એ જ આપણો સાચો થઈ જશે. બીકોઝ આપણે જો ઓપ્શન બી ને જોઈએ મેકેનિકલ સ્કિલ, હવે જ્યારે મશીન્સ જોડે જ્યારે આપણે કામ કરતા હોઈએ જે મેકેનિકલ સ્કિલ્સમાં મશીન્સ આર ઓલવેઝ વેરી કોમ્પ્લિકેટેડ. તેમાં તમારે હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીની જરૂરત પડે છે. એટલે જ એન્જિનિયર્સ એની માટે આપણે અપોઇન્ટ કરતા હોઈએ છીએ. ટીચિંગ સ્કિલ આપણે બાળકો જોડે ડીલ કરીએ છીએ ને એની માટે તો નોટ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ, ઘણી બધી બીજી સ્કિલ્સની પણ જરૂરત પડે. બટ યસ વી નીડ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ્સ ટુ ડીલ વિથ ધ કિડ્સ. ઓકે, તો જ આપણે બાળકોને સારી રીતે પ્રેમથી એને એક ભાવપૂર્વક એક વાતાવરણ ઊભું કરીને આપણે એને સમજાવી શકીએ. લાસ્ટ છે મેનેજમેન્ટ સ્કિલ, એ પણ એક હ્યુમન રિસોર્સ જોડે કનેક્ટેડ સ્કિલ છે. તેમાં પણ હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી જોઈએ. ઓકે, ટેકનિકલ સ્કિલ ઇઝ ધ ઓનલી સ્કિલ કે જેમાં તમારે હાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીની કોઈ ખાસ જરૂરત રહેતી નથી. તો આપણો જે આન્સર છે એ આન્સર થશે ઓપ્શન એ. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન 3 શું છે એ જોઈ લઈએ. પ્રાઇમરી એજ્યુકેશન ઇન મધર ટંગ હેઝ બીન સેફગાર્ડેડ ઇન આર્ટિકલ, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું એ કયા આર્ટિકલમાં સુરક્ષિત બનાવાયું છે? આર્ટિકલ 29, આર્ટિકલ 350, આર્ટિકલ 220 કે આર્ટિકલ 351. ઓકે, તો આનો આન્સર છે ઓપ્શન બી. હવે આની સાથે હું તમને હોમવર્ક આપું છું. અહીંયા હું તમને હવે આમાં સ્પૂન ફીડિંગ નહીં કરું કે ત્રણે ત્રણ આર્ટિકલ્સ એની સાથે કનેક્ટેડ છે. હું તમને કહી દઉં, આ તમારું હોમવર્ક છે. મને કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે આર્ટિકલ 29 એ શું છે, આર્ટિકલ 220 શું છે અને આર્ટિકલ 351 એ શેની સાથે કનેક્ટેડ છે. બીકોઝ આ વખતે જે ક્વેશ્ચન આવ્યું 315 માટે હતું, તો હવે મે બી તમને કદાચ 29 આર્ટિકલ તમને પૂછી શકે અથવા તો 351 આર્ટિકલ પૂછી શકે. તો એ શેની સાથે કનેક્ટેડ છે તમારે કોઈ પણ બુકમાં પણ મળી જશે, પેપર 1 ની કોઈ હશે તો, અથવા તમારે બીજે ઘણા બધા સોર્સિસ છે તમને ઇઝીલી મળી જશે. એ શોધીને મને કહેવાનું છે કે આ ત્રણેય આર્ટિકલ શેની સાથે કનેક્ટેડ છે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર છે ધેટ ઇઝ આન્સર, give me a second, બી. ઓકે, તો પ્રાઇમરી એજ્યુકેશન માતૃભાષામાં આપવું જોઈએ એ 350 નો જે આર્ટિકલ છે એમાં દર્શાવાયું છે. ઓકે, હવે જે ક્વેશ્ચન 4 છે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે what is the full form of CAI? CAI નું પૂરું નામ શું છે? ફર્સ્ટ વન છે કમ્પ્યુટર એસોસિએટેડ ઇન્સ્ટ્રક્શન, બી છે કમ્પ્યુટર એસોસિએટેડ ઇન્ફોર્મેશન, સી છે કમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન અને ડી છે ધેટ ઇઝ કમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્ફોર્મેશન. ઓકે, આ નોલેજ બેઝ ક્વેશ્ચન છે. આ બધા ફૂલ ફોર્મ્સ તમારે યાદ રાખવા પડશે. અત્યારે જે આપણો ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી, કમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈ લઈએ. પાંચમો ક્વેશ્ચન છે ફોર મેન્ટેનિંગ ડિસિપ્લિન ઇન ધ ક્લાસ, વર્ગમાં શિસ્તની જાળવણી માટે. આઈ જસ્ટ લવ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. તમને આવા ક્વેશ્ચન એક અથવા બે તો મળી જ રહેશે જે તમારે આપણો સામાન્ય ટીચિંગ બિહેવિયર, તમે ક્લાસરૂમમાં તમારી વર્તણૂક અંગે થોડુંક વિચારીને આ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જાય. એની માટે આપણને કોઈ પણ થિયરીની કે કોઈ પણ કોન્સેપ્ચ્યુઅલ નોલેજની ક્યાંય જરૂર નથી હોતી. બસ એક સામાન્ય વ્યવહારને આપણે આપણા મગજમાં રાખીને આવા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે અને એના રોકડા માર્ક્સ હોય છે. ઓપ્શન્સ જોઈ લઈએ કયા છે. ઓપ્શન એ છે સ્ટુડન્ટ શુડ બી સિવિયરલી પનિશ્ડ ફોર ધ એક્ટ ઓફ ઇનડિસિપ્લિન, અશિસ્ત કરતા વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવે. હા, આવે નહીં, ધીસ ઇઝ રોંગ. ઓકે, બી ઓપ્શન શું છે? ટીચર શુડ ટ્રાય ટુ મેક હિઝ ટીચિંગ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, શિક્ષકે પોતાનું અધ્યાપન રસપ્રદ બનાવવું જોઈએ. યસ, ધીસ ઇઝ ધ કરેક્ટ વન. ઓપ્શન સી જોઈએ નોન અટેન્ડિંગ સ્ટુડન્ટ શુડ બી ટર્ન આઉટ ઓફ ધ ક્લાસ, એટલે કે ધ્યાન ન આપતા વિદ્યાર્થીઓને વર્ગની બહાર મોકલવા. આવું ઘણી વખત કરતા હોઈએ છીએ આપણે, પણ અહીંયા સિલેક્ટ ન કરી શકાય ને તો 2 માર્ક્સ જતા રહેશે અને આવું કરાય પણ નહીં એકચ્યુઅલી. લાસ્ટ ડી ઓપ્શન છે પેરેન્ટ્સ ઓફ ધ ઇનડિસિપ્લિન સ્ટુડન્ટ શુડ બી ઇન્ફોર્મ્ડ, અશિસ્ત કરતા વિદ્યાર્થીઓના વાલીને જાણ કરવી, એનાથી પણ પ્રોબ્લેમ સોલ્વ ન થાય. ઓકે, એટલે આ પણ નહીં આવે. અહીંયા જે કરેક્ટ ઓપ્શન છે that is option B. ઓકે,
તો ક્વેશ્ચન નંબર 5 છે એનો ઓપ્શન કરેક્ટ છે, ધેટ ઇઝ ટીચર શુડ બી ટ્રાય ટુ મેક હિઝ ટીચિંગ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6 તરફ આગળ વધશું આપણે. ક્વેશ્ચન નંબર 6 શું છે એ જોઈ લઈએ. વિચ સેટ ઓફ ફોલોઈંગ ડિફરન્શિએટ ઓફલાઈન વિથ ધેટ ઓફ ઓનલાઈન ટેસ્ટિંગ મેથડ. નીચેના સમૂહમાંથી કઈ ઓફલાઈન થી ઓનલાઈન પરીક્ષણ પદ્ધતિને જુદા પાડે છે? એના સ્ટેટમેન્ટ્સ 5 આપેલા છે, જોઈ લઈએ દરેક સ્ટેટમેન્ટ. પહેલું છે ઓફલાઈન ઇઝ લોકલ સેન્ટર્ડ વાઇલ ઓનલાઈન ઇઝ સેન્ટ્રલાઇઝ. ઓફલાઈન છે સ્થાનીય છે અને ઓનલાઈન એ કેન્દ્રીય છે. યસ, ધેટ ઇઝ કરેક્ટ સ્ટેટમેન્ટ. કારણ કે જો આપણે જે યુજીસી નેટ ની આપી છે સેન્ટ્રલ હોય છે અને જ્યારે સ્કૂલની એક્ઝામ હોય છે ઓફલાઈન હોય છે, પેપર પેન ટેસ્ટ હોય છે એ લોકલ હોય છે. ઓકે, તો ઓપ્શન 1 છે કરેક્ટ થશે. હવે સેકન્ડ ઓપ્શન શું છે એ જોઈ લઈએ. ઓફલાઈન ઇઝ નોન ડિજિટલ એન્ડ ઓનલાઈન ઇઝ ડિજિટલ. ના, ઇટ ઇઝ નોટ ઓલવેઝ કરેક્ટ. કારણ કે ઘણી વખત કમ્પ્યુટરની એક્ઝામ લેવાતી હોય છે તે ડિજિટલ હોય છે, ઓનલાઈન ડિજિટલ હોય છે. ધેટ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ, બટ ઓફલાઈન એ ઓલવેઝ નોન ડિજિટલ હોય, ધેટ ઇઝ નોટ ટ્રુ. એટલે આપણો સેકન્ડ ઓપ્શન છે, સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ અહીંયા રોંગ થઈ જશે. હવે આપણે જોઈ લઈએ કે જેમાં સેકન્ડ ઓપ્શન છે ને એ આપણે એલિમિનેટ કરી નાખીએ. એટલે ઓપ્શન ડી ગયું આપણું, ઓપ્શન બી પણ જશે. હવે ઓપ્શન 1 આપણું સ્ટેટમેન્ટ 1 છે આપણું સાચું છે, તે બંનેમાં છે. તો હવે આપણે આગળ વધીએ જેથી આપણે આપણા આન્સર તરફ જલ્દી પહોંચીએ. નંબર 3 છે ઓફલાઈન ઇઝ સબ્જેક્ટિવ એન્ડ ઓનલાઈન ઇઝ ઓબ્જેક્ટિવ. હવે ઓનલાઈન ઓબ્જેક્ટિવ હોય છે બટ ઓફલાઈન ઓલવેઝ સબ્જેક્ટિવ હોય એવું જરૂરી નથી. ઓકે, આપણી અત્યારે જીસેટ ની જ એક્ઝામ છે એ ઓફલાઈન છે પણ આપણી પણ ઓબ્જેક્ટિવ છે. એટલે સ્ટેટમેન્ટ 3 ઇઝ રોંગ. હવે સ્ટેટમેન્ટ 3 શેમાં છે? સી માં છે. એટલે આપણે અત્યારે આપણો સાચો આન્સર શું છે એ મળી ગયો. આપણો ઓપ્શન એ છે સાચો થશે. પણ છતાં આપણે અત્યારે નંબર જે સ્ટેટમેન્ટ નંબર 4 અને 5 છે એ જોઈ લઈશું. Statement 4 is internet is must for online and not necessarily for offline. Okay, તો યસ સાચી વાત છે કે આપણને જ્યારે ઓનલાઈન એક્ઝામ આપવાની હોય ત્યારે ઇન્ટરનેટની જરૂરિયાત હોય છે, ઓફલાઈનમાં કોઈ ઇન્ટરનેટની જરૂરિયાત હોતી નથી. તો ઓપ્શન સ્ટેટમેન્ટ 4 છે સાચો થશે. પાંચમો છે એ જોઈ લઈએ. ઓનલાઈન યુઝ્યુઅલી પ્રોવાઇડ ઇન્સ્ટન્ટ ઇવેલ્યુએશન, ઓફલાઈન નીડ નોટ. ઓકે, એટલે ઓનલાઈન સામાન્ય રીતે તાત્કાલિક મૂલ્યાંકન પૂરું પાડે છે, જ્યારે ઓફલાઈનમાં એ રીતે પોસિબલ નથી થતું. તો યસ, ઘણી જ વખત આપણે ઇવન ઘણી એક્ઝામ મેં જોઈ છે, બિટ્સ પિલાનીની એક્ઝામ હોય તો બાળક જ્યારે અંદર એક્ઝામિનેશન હોલમાં જાય ત્યારે એક્ઝામ આપવા જાય છે, જ્યારે બારી આવે ત્યારે એનું રિઝલ્ટ સાથે લઈને જ આવે છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આવી જાય છે. ઓકે, તો ઓનલાઈનમાં પોસિબલ બને. ઇવન આપણે યુજીસી નેટનું એક્ઝામ પણ ઝડપથી આવી થઈ છે. જ્યારે એક સમય હતો કે જ્યારે ઓફલાઈન એક્ઝામ હતી ત્યારે એનો રિઝલ્ટ આવતા ઘણો જ ટાઈમ લાગે છે. ઇવન તમે યુજીસી નેટ અને આપણે જીસેટ નું કમ્પેર કરો તો બંનેના રિઝલ્ટના સમયગાળામાં યુજીસી નેટમાં જલ્દી આવી જાય છે, જીસેટમાં થોડો સમય લાગે છે, બીકોઝ આ બધી વસ્તુઓ મેન્યુઅલી થતી હોય છે એટલે ટાઈમ લાગી જતો હોય છે. તો અત્યારે આપણા સ્ટેટમેન્ટ 1, 4 અને 5 જે ઓપ્શન એ માં છે એ આપણો સાચા થશે. હવે આપણે આપણો સાચો આન્સર જે છે ધેટ ઇઝ ઓપ્શન એ સાચો થશે. હવે ક્વેશ્ચન નંબર આપણે 7 જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 7 છે the strength of project method lies in. પ્રોજેક્ટ મેથડની તાકાત નીચે આપેલ છે, શેનામાં છે તે જોવાનું છે. ઓપ્શન 1 છે ધેટ ઇઝ સોશિયલ પાર્ટિસિપેશન એટલે કે સામાજિક ભાગીદારી. ઓપ્શન બી છે કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનું એકત્રીકરણ. ઓપ્શન સી છે રોલ ઓફ ટીચર એઝ એન ઇન્સ્ટ્રક્ટર એટલે કે માર્ગદર્શક તરીકે એક શિક્ષકની ભૂમિકા. અને ઓપ્શન ડી છે ધેટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝ એન્ગેજમેન્ટ એટલે કે વ્યક્તિગત શામિલગીરી. હવે જ્યારે પ્રોજેક્ટ મેથડ એટલે કે પ્રકલ્પ મેથડની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે 4 ઓપ્શન જોશું ને તો 4 ઓપ્શન સાચા લાગે. અને ઘણી વખત તમને એવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે એના 4 ઓપ્શન્સ તમે જુઓ તો તમને અંદર 4 ઓપ્શન સાચા છે. હવે આવી પરિસ્થિતિમાં શું કરવું? જે બેસ્ટ ઓપ્શન હોય ને એને સિલેક્ટ કરવું. હવે જો અત્યારે પ્રોજેક્ટ મેથડ માટે આપણે 4 ઓપ્શન સાચા છે. જો એનું પેલું જે સોશિયલ પાર્ટિસિપેશન એટલે સામાજિક ભાગીદારી, તમે જ્યારે બાળકોને એક પ્રોજેક્ટ સોંપો છો ત્યારે બધા જ બાળકો જોડે રહીને એક પ્રોજેક્ટ કરતા હોય છે, બરોબર છે, તેમાં સોશિયલ પાર્ટિસિપેશન તો હોય છે. કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન, યસ, તમે જેના વિશે પ્રોજેક્ટ આપશો જે પણ ટોપિક વિશે તો બાળકો એની વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે, લાઇબ્રેરીમાંથી કરે, ન્યૂઝપેપર્સ વાંચે, કંઈ પણ સર્ચ કરશે વેબ એન્જિન પર, તો એ બધી કલેક્શન ઇન્ફોર્મેશન તો એ પણ પ્રોજેક્ટ મેથડમાં આવશે. પછી સી છે રોલ ઓફ ટીચર એઝ એન ઇન્સ્ટ્રક્ટર એટલે કે માર્ગદર્શક તરીકે એક શિક્ષકની ભૂમિકા. તો એ પણ સાચું, શિક્ષક એને પ્રોજેક્ટ માટે માર્ગદર્શન પૂરું પાડશે, તો આ વસ્તુ પણ સાચી છે. અને લાસ્ટ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ એન્ગેજમેન્ટ એટલે કે વ્યક્તિગત સામેલગીરી. ઓકે, હવે સૌથી જરૂરી વસ્તુ શું છે આ ચારેયમાં? તો એ આવશે
એની વ્યક્તિગત શામિલગીરી. જો બાળકો એમાં ઘણા એવા પ્રોજેક્ટ હોય છે કે અમુક બાળકો એમાં અલુપ્ત હોય છે. તમે એને પ્રોજેક્ટમાં 10 બાળકો આપો, હાર્ડલી 2 થી 3 બાળકો એ જ એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે. તો પ્રોજેક્ટનો આપણો મેઇન પર્પઝ શું હોય છે કે દરેક બાળકો એમાં બધી જ વસ્તુ, એ લોકો ઇન્ફોર્મેશન કલેક્ટ કરે, એ લોકોમાં સોશિયલ પાર્ટિસિપેશન વધે. ઓકે, તમે એને ઇન્સ્ટ્રક્ટ કરો ને એ પ્રમાણે બાળકો પોતે વસ્તુઓ કરતા થાય, તો એ બધું જે 2 થી 3 બાળકો કરશે એનામાં તમે સક્સેસફુલ નીવડશો. બાકીના બાળકો જે નહીં કરે એનામાં તો એ લોકોનો કોન્સેપ્ટ તો સાવ જ આમ કે અનટચ રહી જશે. એ લોકોને એ વસ્તુ બાળકને સમજાશે જ નહીં. તો સૌથી વધારે જે જરૂરિયાત કહેવાય જે પ્રોજેક્ટ મેથડની, ધેટ ઇઝ વ્યક્તિગત શામિલગીરી હોવી બહુ જ જરૂર છે. ઓકે, અધરવાઇઝ તમારો પ્રોજેક્ટ છે એ સફળ ના જાય. પ્રોજેક્ટ મેથડ છે તમારે એ ટોપિક માટે સફળ જાય નહીં. ઓકે, અને આ ક્વેશ્ચન મેં કમ્યુનિટી ટેબમાં પણ મૂકેલું છે. તો તમે જ્યારે પણ ફ્રી હો તો અટેમ્પ કરજો. તો તમારો એ બાને ક્વેશ્ચનનું પણ રિવિઝન થઈ જશે. હવે આનો આપણે સાચો આન્સર છે ધેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 પર જશું. 8મો ક્વેશ્ચન જોઈ લઈએ. કમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ ઇઝ એસેન્શિયલ ટુ. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ માટે કયું જરૂરી છે? ઓપ્શન એ છે મેકિંગ ટેસ્ટિંગ ટ્રાન્સપરન્ટ, ઓબ્જેક્ટિવ એન્ડ એફિશિયન્ટ. પરીક્ષણ પારદર્શિતા, વસ્તુલક્ષીગત અને સક્ષમતા. ઓપ્શન બી છે ઇઝ ટીચર ફ્રોમ બર્ડન ઓફ ઇવેલ્યુશન. શિક્ષક માટે કામ મૂલ્યાંકનમાં ઓછું કરવું. ઓકે, ઓપ્શન સી છે પ્રિપેર ડિજિટલાઇઝ ઇવેલ્યુએશન શીટ્સ ફોર સ્પીડી રિઝલ્ટ્સ. ઝડપથી પરિણામ માટે ડિજિટલ મૂલ્યાંકન બનાવવું. અને લાસ્ટ ઓપ્શન છે ધેટ ઇઝ મિનિમાઇઝ હ્યુમન બાયસ ઇન ટેસ્ટિંગ. ઓકે, માનવીય પૂર્વગ્રહને પરીક્ષણમાં ઓછું કરવું. ઓકે, જેમ અગાઉ મેં ડિસ્કસ કર્યું એવી રીતે જ ઘણી વખત આપણને 4 ઓપ્શન સાચા લાગે. આમાં પણ એવું છે, આપણને 4 ઓપ્શન સાચા લાગે છે, પરંતુ અહીંયા એક ઓપ્શન એવો છે કે જે બીજા 3 ઓપ્શનને આવરી લે છે. એવો ઓપ્શન કયો છે? તો એ છે ઓપ્શન નંબર એ. હવે એમાં જુઓ, મેકિંગ ટેસ્ટિંગ ટ્રાન્સપરન્ટ. ઓકે, ટ્રાન્સપરન્ટ એટલે એમાં હ્યુમન બાયસ ના હોય. ઓકે, પછી ઓબ્જેક્ટિવ એટલે કે સબ્જેક્ટિવ વસ્તુઓ ના હોય, સબ્જેક્ટિવિટી ના હોય. ઓકે, જ્યારે હ્યુમન બાયસ નહીં હોય ત્યારે સબ્જેક્ટિવિટી પણ નહીં, ઓબ્જેક્ટિવિટી આવી જશે વસ્તુઓમાં. હવે બીજો ઓપ્શન જે આપણો છે જે એફિશિયન્ટ ની વાત કરે છે, ધેટ ઇઝ તો અહીંયા આવી જશે ઇઝ ટીચર ફ્રોમ ધ બર્ડન ઓફ ઇવેલ્યુએશન. જ્યારે ટીચર પર બહુ જ બર્ડન આવી જાય છે, કામ વધી જાય, ત્યારે આપણે વસ્તુઓ ધીરે ધીરે થતી હોય. જેટલું મેન્યુઅલી કામ જેટલું સ્લોલી થાય એના કરતાં તમે કમ્પ્યુટર બેઝ હશે તો ફટાફટ એની કામની એફિશિયન્સી બહુ જ વધી જતી હોય છે. તો એ પણ અહીંયા આવી ગયું. ઓકે, તો ઓપ્શન સી શું છે? પ્રિપેર ડિજિટલાઇઝ ઇવેલ્યુએશન શીટ્સ ફોર સ્પીડી રિઝલ્ટ્સ. તો પાછું એ જ આવ્યું, કામની એફિશિયન્સી વધી જાય છે. તો ઓપ્શન એ એવો છે કે જે બી, સી અને ડી ત્રણેયને આવરી લે છે. આ અલગ અલગ ઓપ્શન છે, જ્યારે ઓપ્શન એ માં ત્રણેય વસ્તુ આવી છે, ટ્રાન્સપરન્ટ, ઓબ્જેક્ટિવ અને એફિશિયન્ટ. આ જે ખાસિયત છે તે છે કમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગની. ઓકે, તો અહીંયા આપણો જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન એ. હવે ક્વેશ્ચન નંબર 9 શું છે એ જોઈ લઈએ. 9th ક્વેશ્ચન છે ઓપન બુક એક્ઝામિનેશન ઇઝ ટુ. ખુલ્લા પુસ્તક પરીક્ષણ પદ્ધતિ આ છે. ઓપ્શન એ છે ડુ અવે ફ્રોમ માલ પ્રેક્ટિસ ઓફ કોપિંગ. ઓકે, નકલ કરવાની અનૈતિક પદ્ધતિ રોકવા. આપણે બાળકોને બુક આપી દઈએ તો પછી આમ કે ને અહીંયા ને ત્યાં કોઈ ડાફોડિયા મારશે જ નહીં, ચોપડી સામે હશે તો ચોપડીમાંથી જોઈ જોઈને જ લખવાનું છે, પછી ક્યાં કોઈમાંથી કોપી કરવાનું આવે. તો એવું નહીં, એવું ન હોય. એકચ્યુઅલી ડુ અવે ફ્રોમ માલ પ્રેક્ટિસ ઓફ કોપિંગ એ ઓપ્શન ખોટો છે. એની માટે એનો ઓપન બુક એક્ઝામિનેશનનો પર્પઝ એ નથી. ઓપ્શન બી શું છે એ જોઈ લઈએ. ટેસ્ટ એબિલિટી ઓફ કેન્ડિડેટ્સ ટુ રિફર બુક્સ એન્ડ લર્ન. બાળકોની પુસ્તક વાંચન અને શીખવાની ક્ષમતાનું પરીક્ષણ કરવું. નો, આ પણ ના આવે. ઓકે, ઓપન બુકનો પર્પઝ શું છે આગળ આવશે. ટુ ટેસ્ટ કેન્ડિડેટ્સ એબિલિટી ઓન એપ્લિકેશન બેઝ નોલેજ. ઓકે, ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. જ્ઞાનનો ઉપયોગ કરવાની વિદ્યાર્થીઓની ક્ષમતા તપાસવાની કે આપવાની. બરોબર છે. જનરલી ઓપન બુક એક્ઝામિનેશન હોય છે ને ત્યારે તમને બેઠે બેઠા ક્વેશ્ચન નથી હોતા કે આ એક કોઈ પણ ધારો કે સપોઝ પ્લાસ્ટિકનો યુઝ છે તો પ્લાસ્ટિકનો યુઝ લખો, એવું ના હોય. એમાં તમારી થિંકિંગ એબિલિટી, તમે જે વસ્તુ હોય છે તમે લાઈફમાં કઈ રીતે એને એપ્લિકેટ કરો છો એના વિશે ક્વેશ્ચન પૂછેલા હોય છે. ઓકે, એટલે આ જે ઓપ્શન સી છે ટુ ટેસ્ટ કેન્ડિડેટ એબિલિટી ઓન એપ્લિકેશન બેઝ નોલેજ, એની માટે કરીને ઓપન બુક એક્ઝામિનેશન રાખવામાં આવેલી છે. તો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન ડી શું છે એ જોઈ લઈએ.
ટુ ઇન્ક્રીઝ ધ ક્વોલિટી ઓફ ક્વેશ્ચન પેપર, પ્રશ્નપત્રની ગુણવત્તા સુધારવી, બિલકુલ નહીં. ઓપ્શન ડી પણ નહીં આવે. અહીંયા જે કરેક્ટ આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન સી. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10, એ જોઈ લઈએ. લાસ્ટ ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. બાય રિફ્લેક્ટિવ ટીચિંગ લર્નર, ચિંતનાત્મક શિક્ષણથી વિદ્યાર્થીઓને ઓપ્શન એ છે અપડેટ સ્કિલ્સ ટુ બી કોમ્પિટન્ટ, નવીનીકરણ કરીને ક્ષમતાપૂર્વક પૂર્ણ બનાવવા. ઓપ્શન બી છે વિલ બી ગુડ અચીવર ઇન એક્ઝામિનેશન, પરીક્ષામાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરવા. આ તો બિલકુલ રિફ્લેક્ટિવ લેવલમાં તો આવે જ નહીં, એટલે અહીંયાથી જ એને એલિમિનેટ કરી દેશું આપણે. ઓપ્શન સી શું છે એ જોઈ લઈએ. વિલ ઇન્ટરનલાઇઝ નોલેજ એન્ડ બી જજમેન્ટલ, આંતરિક જ્ઞાનવર્ધન કરીને નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત કરવી. હવે જો અહીંયા ગુજરાતીમાં એકદમ અપ્રોપ્રિએટ વર્ડ છે ધેટ ઇઝ નિર્ણય લેવાની ક્ષમતા. હવે જો ઇંગ્લિશમાં તમે વાંચતા હો ને તો બી જજમેન્ટલી થોડુંક નેગેટિવ શેડનું લાગે. અહીંયા જો આપણે અહીંયા ડિસિઝન પાવરની વાત કરીએ ને તે થોડું આઈ થિંક ધીસ ઇઝ ધ રાઈટ વર્ડ. હવે મારે જીસેટ ની બીજી ભૂલો નથી કાઢવી, આ તો લેંગ્વેજની મિસ્ટેક છે તો ઇટ્સ ઓકે. અહીંયા જજમેન્ટલ વર્ડ સૂટ ન થાય, ડિસિઝન પાવર બાળકોનું વધે એવો વર્ડ જોઈએ. ઓકે, ફોરગેટ ઇટ. હવે આપણે ઓપ્શન ડી જોઈએ. વિલ ગેટ કોન્ટેન્ટ માસ્ટરી. માસ્ટરી એ રિફ્લેક્ટિવ લેવલમાં નહીં આવે. ઓકે, અને કમ્પિટન્ટ. ઓકે, કમ્પિટન્ટ બને એ પણ રિફ્લેક્ટિવ લેવલમાં નથી આવતો. રિફ્લેક્ટિવ લેવલમાં શું આવે છે? ઇન્ટરનલાઇઝ નોલેજ, એટલે કે આંતરિક જ્ઞાનવર્ધન. રિફ્લેક્ટિવ લેવલ એટલે સૌથી હાઈએસ્ટ લેવલનું એક જે થિંકિંગ હોય છે એ હોય છે. ઓકે, તો એમાં આંતરિક જ્ઞાનવર્ધન થાય છે અને બાળકો જાતે નિર્ણય લઈ શકે, એનામાં નિર્ણય લેવાની ક્ષમતા વિકસી જાય છે એ લેવલ સુધી. ઓકે, એમાં ડિસિઝન પાવર વધી જાય છે. તો અહીંયા જે આપણો સાચો ઓપ્શન છે ધેટ ઇઝ ઓપ્શન સી. ઓકે, તો અહીં સાથે આપણા 10 ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા છે. એ બધા તમારા રીસેટમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા ક્વેશ્ચન છે એ લીધા છે. હજી આપણે વધારે ક્વેશ્ચન સોલ્વ કરશું ને એની સાથે હું કોન્સેપ્ટના વિડીયો પણ લઈ આવીશ. તમે જ્યારે પણ ફ્રી હોય એ વિડીયો જોઈ લેજો. તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. અને કંઈ પણ કોમેન્ટ હોય તો મને જરૂરથી જણાવજો. આઈ એમ વેઇટિંગ ફોર યોર કમેન્ટ્સ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. દેટ ઇઝ દર્શના વાસુ. મળીએ પાછા કાલે 10 નવા ક્વેશ્ચન સાથે. એના પેપર 1 ની તૈયારીને વધારે સ્ટ્રોંગ કરીએ. બાય બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.